અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તે જગ્યા પર હવે ધીરે ધીરે જે રેસિડેન્ટ જે તબીબો હતા મેડિકલમાં જે અભ્યાસ કરી રહ્યા હતા તેઓ પોતાનો જે સર સામાન છે તે મુખ્ય જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાંથી બહાર કાઢી રહ્યા છે અને પોતાના ઘર તરફ આગળ જઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ તમામ એવા લોકો છે જેમનો જે સામાન છે તે સામાન બિલ્ડિંગમાં ફસાઈ ગયો હતો, પરંતુ જે પોલીસ અધિકારી છે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો જે સામાન છે તે સામાન બિલ્ડિંગમાંથી તેઓ બેગમાં ભરીને બહાર લઈને આવ્યા છે। આપ જોઈ શકો છો જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સમાં મોટી સંખ્યામાં જે સામાન છે તે સામાન અહીં ભરવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આ જે સામાન છે તે સામાન હવે એમ્બ્યુલન્સની અંદર ભરીને જે તબીબો છે તે તબીબો લઈ જવામાં આવશે। મહત્વની વાત છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તેમાં 285થી વધુ જે લોકો છે તે લોકોના કરુણ મોત નિપજ્યા છે। સમગ્ર ઘટનાને લઈને હાલ એફએસએલ અને એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યા છે। વિવિધ જે પુરાવા છે તે પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે। એટીએસની જે ટીમ છે તે ટીમ દ્વારા જે મુખ્ય જે ડીવીઆર છે તે ડીવીઆર પણ કબજે કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો। આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો જે સર સામાન છે તે સામાન જે બિલ્ડિંગ હતી તે બિલ્ડિંગની બાજુમાં રેસિડેન્ટ એરિયા પણ હતો અને આ રેસિડેન્ટ એરિયા હાલ ખાલી કરી દેવામાં આવ્યો છે અને તમામ જે તબીબો દ્વારા આખી જે બિલ્ડિંગ છે તે ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને સામાન જે છે તે મુખ્ય જે 108 છે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સમાં ભરી દેવામાં આવ્યો છે।